પ્રશ્ન તો સાહેબ એવો છે કે અહીંયા કાલાવાડ રોડ ઉપર કટારિયા શોરૂમ પાસે જે ઓવરબ્રિજ તથા અંડરબ્રિજ થઈ રહ્યો છે એ અમારા માટે ખૂબ ખુશીની લાગણી છે, પણ એના માટે એક દુઃખદ પ્રસંગ એવો પણ છે કે જેના માટે રોડ ડાયવર્ટ કરવામાં આવેલ છે, જે અમારી પંડિત દીનદયાળ નગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી પાસેથી પસાર થાય છે, જ્યાંથી મેટોડા, જામનગર તથા ગોંડલ રોડ તથા રાજકોટ સિટીનો તમામ ટ્રાફિક ત્યાંથી ડાયવર્ટ થવાનો છે. આશરે 1 થી 1.5 લાખ વાહન પર દિવસ અહીંથી નીકળવાની શક્યતાઓ છે. હવે અહીંયા અમારી સોસાયટી છે જે 1164 ફ્લેટની સોસાયટી છે. 7 થી 8 હજાર વ્યક્તિઓનો રહેણાંક છે, જેમાં વડીલો, વૃદ્ધો અને બાળકો. અને અહીંયા બાજુમાં અમારું એક કમલેશ્વર મહાદેવનું મંદિર પણ છે, જ્યાં અમારી સોસાયટીમાંથી વૃદ્ધ લોકો દર્શન કરવા જતા હોય છે. અને અહીંયાથી જે રોડ ડાયવર્ટ કરવામાં આવેલો છે ત્યાંથી વાહનો બેફામ સ્પીડ ઉપર નીકળે છે અને એનાથી કોઈ અકસ્માત ન સર્જાય તેના માટે સરકારશ્રીને આપણે વિનંતી કરવાની છે કે ભાઈ તમે યોગ્ય જણાય ત્યાં અમને સ્પીડ બ્રેકર આપો. ખાડો છે એ ડ્રેનેજ લાઇનનો ખાડો છે. હવે ખાડો છે એમાં કોણ કયા કારણોસર કામ રોકી દીધું છે એનું કંઈ અમને ખબર નથી, પણ 2-3 વાર વિનંતી કરવા છતાંય પણ હજી સુધી કોઈ રિપેર કરવા માટે આવ્યું નથી. તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ખાડો છે, જેથી વડીલોને પડવાની શક્યતા છે, વાહનો આવે તો એની અંદર એક્સિડન્ટ થવાની પણ શક્યતા છે. તો અમારી માંગ એવી છે કે વહેલામાં વહેલી તકે એ ખાડાનું કામ પૂર્ણ થાય. અમારે સૌથી મોટો પ્રશ્ન છે કે અહીંયા કટારીયા ચોકડી આગળ એક 3 લેયર એક મોટા બ્રિજ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. આનંદની વાત છે, ખુશીની વાત છે, પણ સમસ્યા એ છે કે એના ડાયવર્ઝન. હવે એનો ડાયવર્ઝન છે એ અમારા રંગોલી પાર્કના મેઇન ગેટ આગળથી પસાર થાય. એમ સમજો કે હવે પેલો રસ્તો જ્યારે બંધ થશે ત્યારે આ રસ્તો કાલાવાડ રોડ થઈ જવાનો છે. અહીંયાથી મેટોડાનો બધો ઇન્ડસ્ટ્રીનો ટ્રાફિક અને સિટીનો ટ્રાફિક બધો અહીંયાથી પસાર થવાનો છે. એટલે અને અહીંયા બધા મેઇન ગેટ પાસેથી અવરજવર ખૂબ રહે છે. વહેલી સવારથી શાળાના બાળકો, એના મધર ફાધર અને એ લોકોને પસાર થવાનું હોય છે. એ સાથે સામે કમલેશ્વર મહાદેવનું મંદિર છે, તો વડીલો, વૃદ્ધોને રસ્તો ક્રોસ કરી અને સામે પસાર થવાનું જરૂરી થઈ જાય છે. ત્યારે સત્તાધારીઓને અને આ જે પ્રોજેક્ટ શરૂ કરવાને નમ્ર વિનંતી કે અહીંયા એક સ્પીડ બ્રેકર લગાવી દે, સાથે અહીંયા એક બોર્ડ મારી દે અને એની સ્પીડ રાખે 20 થી 30 કિલોમીટર, જેથી અકસ્માતની સંભાવના બહુ ઓછી થઈ જાય. એ ખાડો છેલ્લા અમને પૂછવામાં આવ્યું તો કે ડ્રેનેજ માટે છે, પણ છેલ્લા 10-15થી ખાડાની આગળ કોઈ કાર્યવાહી નથી થઈ. અધૂરું કામ છોડી અને વર્કર્સ બધા જતા રહ્યા છે. તો અમે 1-2 વાર રજૂઆત પણ કરેલી છે, પણ હજી સુધી એ બાબત ધ્યાનમાં નથી લાવવાની. આ બહુ મોટો ખાડો છે. અહીંયા શ્રી હનુમાનજીનું મંદિર છે અને લોકો દર્શન કરવા જાય, ટ્રાફિક રહે તો ક્યારેક નાના મોટા અકસ્માત થવાની સંભાવના છે. તો આ જે મ્યુનિસિપાલિટી કે જે पे કોઈ સત્તા અધિકારી હોય એટલે એ સાહેબોને નમ્ર વિનંતી કે આ બાબતે સત્વરે ધ્યાનમાં લઈ અને આ ખાડો પૂરી અને અહીંયા રસ્તાને સમથળ બનાવી નાખે.